ઘણા લોકો પાસે એવી કહાની હશે કે એમના દાદા દાદી પાસે ઘણી બધી જમીન હતી, પણ એ સમયે તેમને વહેંચી નાખી, નહીં તો અત્યારે તેઓ કરોડપતિ હોત. એ સિવાય મારા ઘણા મિત્રો પાસે એવી પણ કહાની છે કે એ સમયે તેમના દાદા દાદી લાખો કે કરોડોપતિ હતા, પરંતુ એમને પૈસા ક્યાં છુપાવીને રાખ્યા ને એ ખબર જ નથી પડી. જો કે બની શકે તમારા અથવા તો તમારા મિત્રોના દાદા દાદી તમારી માટે પૈસા છોડીને ગયા હોય, કારણ કે અત્યારે બેંકમાં 78,213 કરોડ રૂપિયાની રકમ અનક્લેમ એટલે કે દાવા વિનાની પડી છે. આ રકમ કોની છે આજ સુધી કોઈને ખબર નથી પડી શકી. હવે પોસિબલ છે કે તમારા અથવા તો મારા દાદા દાદી આપણી માટે હવે આ લાખો કરોડ રૂપિયા છોડીને ગયા હોય. તો પ્રશ્ન એ થાય કે આ ચેક કેવી રીતે કરું? તો એના માટે ટેન્શન લેવાનું કોઈ કામ નથી. હું તમને થોડા સ્ટેપ્સ કહીશ, એને ફોલો કરીને તમે આ ચેક કરી શકો છો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે આ રાશિ અને રકમ કેવી રીતે ચેક કરવી એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણી સાથે ઘણી વખત એવું બનતું હોય કે આપણા જૂના કોઈ શર્ટ કે પેન્ટમાંથી 50, 100, 10, 500, 1000 રૂપિયા મળી રહે ને તો આપણે અલગ જ ખુશી થતી હોય. હવે વિચારો કે આ જે રકમ મળી રહે એની જે સંખ્યા છે એ હજારોમાં નહીં પરંતુ લાખો અથવા તો કરોડોમાં હોય તો એવું બની શકે, કારણ કે અત્યારે બેંકમાં કરોડો રૂપિયાની જે રકમ છે એ અનક્લેમ પડી છે. હવે પ્રશ્ન એ થાય કે જો આપણા દાદા દાદી આપણી માટે આ રકમ છોડીને ગયા હશે તો આપણી રકમ છે કે નહીં એ ચેક કેવી રીતે કરવી? તો એની માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક પોર્ટલ શરૂ કર્યું છે. તેના પરથી જઈને તમે એ રકમને ચેક કરી શકો છો. સાથે જ આ જે અનક્લેમ રકમ છે ને એ કરંટ એકાઉન્ટની, સેવિંગ્સ એકાઉન્ટની અને જે FD છે ને એની બધી ભેગી થઈને રકમ છે તો 78,213 કરોડનો છે. હવે પ્રશ્ન એ થાય કે આ રકમ અત્યાર સુધી કઈ બેંકોમાં પડી છે? તો RBI આ જે રકમ છે એ ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ઉમેરે છે અને દર વર્ષે તેમાં 3% વ્યાજ પણ આપે છે. હવે પ્રશ્ન એ થાય કે આ રકમ તમારા નામની નથી, તમારા દાદા દાદી તમારી માટે છોડીને નથી ગયા, એ કેવી રીતે ચેક કરવું? તો એ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ UDGAM કરીને એક પોર્ટલ શરૂ કર્યું છે. તેના પર જઈને તમે આ ચેક કરી શકો છો. આ માટે તમારે વધુ કશું કરવાની જરૂર નથી. તમે ગૂગલ પર સર્ચ કરો UDGAM અને એ બાદ તમારી સામે એક સાઇટ ખુલશે. હવે સ્ક્રીન પર તમને જે સાઇટ દેખાઈ રહી છે તેમાં તમારે લોગિન ટુ યોર એકાઉન્ટનો ઓપ્શન દેખાશે. પણ જો તમે પહેલી વખત આ પોર્ટલમાં આવ્યા છે તો તમારે રજિસ્ટ્રેશનનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે આ રજિસ્ટ્રેશનના ઓપ્શન પર તમારે સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. એ બાદ તમારું પહેલું નામ અને છેલ્લું નામ એટલે કે તમારું નામ અને તમારી સરનેમ તમારે એડ કરવાની રહેશે. એ પછી તમારે એક પાસવર્ડ એડ કરવાનો રહેશે. એટલા માટે તમને જો ઇઝી પડે અને યાદ રહે ને એવો પાસવર્ડ તમારે એડ કરવાનો રહેશે. અને નીચે જે કેપ્ચા કોડ આપ્યા છે ને એને એન્ટર કરવાનું છે. સાથે તેની નીચે જે બોક્સ આપ્યા છે ને તેને પણ ટિક કરી દેવાનું છે અને અંતે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હવે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે ને તેના પર તમને OTP આવશે. એ OTP તમે એડ કરશો એટલે તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમે આ જે વેબસાઇટ છે તેમાં રજિસ્ટર કરી લેશો. હવે તમારે ફરી મેઇન પેજ પર આવવાનું છે. ત્યાં તમારે તમારો ફોન નંબર અને હાલ તમે જે પાસવર્ડ બનાવ્યો છે ને એ એડ કરવાનું છે. ફરી તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હવે ફરી એક વખત રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એડ કરી લેશો એટલે આખરે તમે આ વેબસાઇટ પર લોગિન કરી લેશો. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે ઇન્ડિવિજ્યુઅલ અને નોન ઇન્ડિવિજ્યુઅલનો ઓપ્શન હશે. એટલે કે તમે આ જે અનક્લેમ ડિપોઝિટ વિશે જાણવા માંગો છો એ કોઈ વ્યક્તિગત માણસની છે અથવા તો કોઈ કંપની કે ફર્મની છે એ તમારે જોવાનું છે. એટલે આપણે જો કોઈ વ્યક્તિગત માણસના અકાઉન્ટ વિશે જાણવા માંગીએ છીએ તો તમારે ઇન્ડિવિજ્યુઅલ પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે નીચે તમારે એકાઉન્ટ હોલ્ડરનું નામ એડ કરવાનું રહેશે. તેની પાસે જ બેંકની માહિતી છે એટલે કે તમારે કઈ બેંકમાં ખાતું છે એ પણ એડ કરવાનું રહેશે. આટલું એડ કર્યા બાદ તેની નીચે તમારે પાન કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાસપોર્ટમાંથી કોઈ પણ એક માહિતી એડ કરવાની રહેશે. અને તેની પાસે ડેટ ઓફ બર્થનો ઓપ્શન પણ આપવો છે, તે પણ તમારે ભરી લેવો પડશે. હવે સૌથી નીચે તમને શો એડિશનલ સર્ચ ક્રાઇટેરિયા પર ક્લિક કરશો એટલે બેંક કયા શહેરમાં છે અથવા તો કયા રાજ્યમાં આવેલી છે એ માહિતી પણ તમારે ભરવાની રહેશે. અને જો તમને માહિતી ના ખબર હોય તો તમે તેના પર ક્લિક કર્યા વિના એમને જ સર્ચ કરી શકો છો. હવે આ બધી માહિતી ભર્યા બાદ તમે છેલ્લે સર્ચ પર ક્લિક કરી લો એટલે જો આ એકાઉન્ટ હોલ્ડરના નામ પર કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હશે એટલે કે તમારા દાદા દાદીના નામ પર કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હશે અને તેમાં રૂપિયા પડ્યા હશે તો તેની માહિતી તમને સ્ક્રીન પર દેખાઈ જશે. ટૂંકમાં તમે આ બધી માહિતી ભરશો, આટલું બધું કરી લેશો તો તમને છેલ્લે ખબર પડી જશે કે જે એકાઉન્ટ હોલ્ડરનું નામ છે તેના નામે કોઈ અનક્લેમ ડિપોઝિટ છે કે નહીં. અને જો ભૂલથી પણ તમારા નામે એટલે કે તમારા દાદા દાદીના નામે કોઈ અનક્લેમ ડિપોઝિટ મળી રહે ને તો તમારી આસપાસના લોકોને પાર્ટી આપવાનું ન ભૂલતા.
આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો ને તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહો.